ધર્મલોક ચેનલમાં આપ સર્વે દર્શકોનું હાર્દિક સ્વાગત છે। જીવનમાં સફળતા માત્ર એ જ લોકોને વરે છે જેઓ ક્યારેય અટકતા નથી, પછી ભલે તેમની ગતિ ગમે તેટલી ધીમી કેમ ના હોય, પરંતુ જેઓ સતત ચાલતા રહે છે તેમને એક દિવસ મંજિલ ચોક્કસ મળે છે। આજે આપણે કુંભ રાશિના જાતકો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ। તમે ઘણા સમયથી વિગતવાર ભવિષ્ય જાણવા માટે આતુર હતા અને તમારી આ જ ઈચ્છાને પૂરી કરવા માટે આજે અમે વર્ષ 2026 વર્ષ 2030 સુધીના સમયગાળાનું ખૂબ જ ઊંડાણપૂર્વક વિશ્લેષણ લાવ્યા છીએ। રાહુ, કેતુ, ગુરુ અને શનિ જેવા મોટા ગ્રહો આગામી સમયમાં જે ગોચર કરવાના છે તેની તમારા જીવન પર, તમારા કરિયર પર અને તમારા પરિવાર પર કેવી સકારાત્મક અને નકારાત્મક અસરો પડશે તે આપણે બિલકુલ વાસ્તવિકતાના આધારે સમજીશું। અહીં કોઈપણ પ્રકારના હવાઈ દાવા કે મોટી મોટી વાતો કરવામાં નહીં આવે, પરંતુ જે સત્ય છે તે જ તમારી સમક્ષ રજૂ કરવામાં આવશે। આ બધી બાબતો ખૂબ જ ગહન સંશોધન અને ગણતરીઓ કર્યા પછી જ તમારી સમક્ષ લાવવામાં આવી છે, જેથી તમને તમારા જીવનની સાચી દિશા મળી શકે। વર્તમાન સમયની વાત કરીએ તો કુંભ રાશિના પ્રથમ ભાવમાં રાહુ અને 7મા ભાવમાં કેતુ બિરાજમાન છે, જ્યારે બીજા ભાવમાં શનિદેવ ચાલી રહ્યા છે। ગુરુ મહારાજ પણ જૂન મહિનાની શરૂઆતથી તમારા 6ઠ્ઠા ભાવમાં આવી ગયા છે। છેલ્લા કેટલાક મહિનાઓથી તમે અનુભવતા હશો કે તમારું મન સતત અશાંત રહે છે અને અલગ અલગ દિશાઓમાં ભટકે છે। તમે કંઈક નવું શીખવા માટે, કંઈક અલગ કરીને આગળ વધવા માટે સતત આયોજન કરી રહ્યા છો। મનમાં એવી ઈચ્છાઓ જાગે છે કે કોઈ એવો ટૂંકો રસ્તો મળી જાય જેનાથી મોટો ફાયદો થાય, જેમ કે કોઈ નવી ટેકનોલોજી શીખી લેવી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો કોર્સ કરવો અથવા તો પરંપરાગત કામથી હટીને કોઈ એવો નવો સ્ત્રોત ઊભો કરવો જે તમારી આવકમાં મોટો વધારો કરી શકે। જો તમે હજુ સુધી આવું કશું વિચાર્યું નથી તો આ જ વર્ષના અંત સુધીમાં તમે આવી યોજનાઓ પર કામ કરવાનું શરૂ કરી દેશો તે નક્કી છે। પરંતુ આ સમય દરમિયાન મનમાં એક પ્રકારની મૂંઝવણ અને શંકાઓ પણ રહેશે કે આ કામ કરવું કે ના કરવું, આ ભણતરમાં આગળ વધવું કે અન્ય કોઈ વિકલ્પ પસંદ કરવો। આવા વિચારો તમને થોડા અંશે પરેશાન કરી શકે છે, પરંતુ તેનાથી ડરવાની જરૂર નથી। તમારી રાશિ પર શનિની 7.5નો પ્રભાવ ચાલી રહ્યો છે અને શનિદેવ બીજા ભાવમાં હોવાથી તમારે મુખ્યત્વે 3 બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડશે। વર્ષ 2027ના જૂન મહિનાની શરૂઆતમાં તમારી આ 7.5 સંપૂર્ણપણે સમાપ્ત થઈ જશે, જે તમારા માટે ખૂબ જ રાહતના સમાચાર લઈને આવશે। પરંતુ ત્યાં સુધી તમારે તમારી વાણી પર ખૂબ જ સંયમ રાખવો પડશે। ઘણીવાર એવું બનશે કે તમે ખૂબ જ સારા મૂડમાં હશો, હસતા રમતા હશો અને અચાનક તમારા મુખમાંથી કોઈ એવો શબ્દ નીકળી જશે કે સામેવાળી વ્યક્તિ તમારી કટ્ટર શત્રુ બની જશે। તમારી ભાષાના કારણે સંબંધો બગડે નહીં તેનું ખાસ ધ્યાન રાખજો। આ ઉપરાંત ખાવા પીવાની બાબતમાં પણ સાવધાની રાખવી જરૂરી છે, ખાસ કરીને ગળા અને દાંતને લગતી નાની મોટી તકલીફો સામે આવી શકે છે। જે લોકો ખરાબ આદતો કે વ્યસનથી દૂર હતા તેઓ પણ આ સમયગાળામાં સંગતના કારણે ખોટા રસ્તે વળી શકે છે, તેથી પોતાના પર નિયંત્રણ રાખવું ખૂબ જ જરૂરી છે। આ સમય દરમિયાન તમે કોઈ જમીન, મકાન કે લોખંડ અને મશીનરીને લગતી વસ્તુઓની ખરીદી અથવા વેચાણ તરફ આગળ વધી શકો છો। આગામી સમયમાં વર્ષ 2026ના ડિસેમ્બર મહિનાથી રાહુનું ગોચર તમારા 12મા ભાવમાં થશે અને કેતુ 6ઠ્ઠા ભાવમાં આવશે। વિદ્યાર્થીઓ માટે આ સમય ઘણો મહત્વનો રહેશે, કારણ કે ઉચ્ચ શિક્ષણ માટે તમારે તમારા ઘર, શહેર કે દેશથી દૂર જવું પડી શકે છે। જેઓ નોકરી વ્યવસાય સાથે જોડાયેલા છે તેમની બદલી થવાની અથવા કામના અર્થે વિદેશ પ્રવાસ કરવાની પ્રબળ સંભાવનાઓ બનશે। કાર્યક્ષેત્રમાં તમારી વિરુદ્ધ થોડી રાજનીતિ કે ષડયંત્રો થઈ શકે છે, પરંતુ શનિદેવના 3જા ભાવમાં આવતા જ તમારી હિંમત અને શક્તિમાં એટલો વધારો થશે કે કોઈ તમારું કંઈ બગાડી શકશે નહીં। ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ટેકનિકલ ક્ષેત્ર, આયાત નિકાસ અને ટ્રાવેલિંગના બિઝનેસ સાથે જોડાયેલા લોકોને આ રાહુ ખૂબ જ મોટો આર્થિક લાભ કરાવી શકે છે। વિદેશી કંપનીઓ સાથે કામ કરનારા અથવા વિદેશમાં વસતા કુંભ રાશિના જાતકો માટે આ સમયગાળો સોના જેવો સાબિત થશે અને ભાગ્ય સંપૂર્ણપણે તમારી તરફેણમાં રહેશે। વર્ષ 2027ના જૂન મહિના પછી શનિદેવ 3જા ભાવમાં પ્રવેશ કરશે, જેનાથી પારિવારિક વિવાદો, વાણીની સમસ્યાઓ અને ગળાની તકલીફોનો કાયમી અંત આવશે। ઓનલાઈન કામકાજ કરતા લોકો માટે આ સમય અત્યંત પ્રગતિશીલ રહેશે।
વર્ષ 2030ની આસપાસ શનિદેવ ચોથા ભાવમાં આવશે ત્યારે તમે કોઈ મોટું ઘર ખરીદી શકો છો અથવા જૂના ઘરનું નવીનીકરણ કરાવી શકો છો. છઠ્ઠા ભાવમાં રહેલા ગુરુ મહારાજ તમારા 12મા ભાવ પર દ્રષ્ટિ કરી રહ્યા હોવાથી પરિવારમાં કોઈ શુભ કે માંગલિક કાર્યનું આયોજન થશે જેમાં તમારા પૈસા ખર્ચ થશે. લગ્ન, ધાર્મિક વિધિ, હવન અથવા આધ્યાત્મિક યાત્રાઓ પાછળ ધનનો સદુપયોગ થશે. જે લોકો લાંબા સમયથી લગ્નની રાહ જોઈ રહ્યા છે તેમના માટે વર્ષ 2027ના મધ્યથી વર્ષ 2028ના મધ્ય સુધીનો સમયગાળો ઉત્તમ રહેશે અને તમારા વિવાહ પાકા થઈ જશે. જો કે વર્ષ 2028ના મધ્ય પછીના એક વર્ષ દરમિયાન તમારે તમારા સ્વાસ્થ્ય, ખાસ કરીને પાચનતંત્ર, લીવર અને વધતા વજન પર ધ્યાન આપવું પડશે. જીવનના આ તમામ ઉતાર ચઢાવ વચ્ચે સ્થિરતા મેળવવા માટે અને સાડાસાતીના નકારાત્મક પ્રભાવને ઓછો કરવા માટે નિયમિતપણે શનિદેવના મંત્ર ઓમ પ્રામ પ્રીમ પ્રોમ સહ શનૈશ્ચરાય નમઃનો જાપ કરવો જોઈએ. રોજિંદા જીવનમાં હનુમાન ચાલીસાના પાઠ કરવાથી અદ્ભુત આત્મબળ મળશે. આ સાથે જ સાંજના સમયે શુક્ર અને ચંદ્રના બીજ મંત્રોનો જાપ કરવો અને સવારે ઉગતા સૂર્યનારાયણને જળ અર્પણ કરવું તમારા માટે અત્યંત કલ્યાણકારી રહેશે. આ ઉપાયો તમને માનસિક શાંતિ આપશે અને આવનારા સમયને વધુ સુંદર બનાવશે. જો તમને આ વિગતવાર અને વાસ્તવિક વિશ્લેષણ ગમ્યું હોય તો વિડીયોને લાઇક ચોક્કસ કરજો અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. આવી જ જ્ઞાનવર્ધક અને આધ્યાત્મિક માહિતી સતત મેળવવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. તમારી રાશિ અને જીવનના અનુભવો વિશે અમને નીચે ટિપ્પણી કરીને ચોક્કસ જણાવો. આગામી વિડીયોમાં ફરી મળીશું. ત્યાં સુધી આપ સૌને અમારા પ્રણામ અને હર હર મહાદેવ.